મેરીલેન્ડ વુમન હોસ્પિટલ એન્ડ આઈવીએફ સેન્ટરના ઇનફર્ટિલિટી નિષ્ણાત ડોક્ટર હિતેશ પટેલ તથા ડોક્ટર કૃષ્ણા પટેલ તરફથી તમને અને તમારા પરિવારને દિવાળી તથા નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ। નમસ્કાર, હું છું કુમારને ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ। અમરેલીથી ખીજડીયા રેલવે લાઇનના ગેજ પરિવર્તનને લેખિત મંજૂરી મળી ગઈ છે। મિશન બ્રોડગેજ અમરેલીની છેવટે જીત થઈ છે। અમરેલીની વર્ષો જૂની લાગણીવાળી માંગણી એટલે કે બ્રોડગેજ અને આ માટે ઘણા જાગૃત લોકોએ પોતાની રીતે પ્રયત્નો કર્યા, તેમજ લોકપ્રતિનિધિ તરીકે સાંસદોએ પણ આ મુદ્દે સરકારમાં અવારનવાર રજૂઆતો કરી છે, પણ યેન કેન પ્રકારે હાલ સુધી બ્રોડગેજ મળી શકેલ નહોતી। એક દાયકા પહેલાં કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં તમામ મીટર ગેજ રેલવે લાઇનોને બ્રોડગેજ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ, પરંતુ વહીવટી મંજૂરી મળતી નહોતી। છેલ્લા કેટલાક સમયથી અમરેલીને બ્રોડગેજ મળે તે માટે સોશિયલ મીડિયામાં કેમ્પેઇન ચલાવાતું હતું। તેમાં થોડા જાગૃત નાગરિકો, વેપારી, અગ્રણી, નિવૃત્ત સરકારી કર્મચારીઓ તેમજ સેવાભાવી યુવાનો જોડાયા હતા। મિશન બ્રોડગેજ અમરેલીના નેજા હેઠળ અમરેલી માંગે બ્રોડગેજ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। આ અંતર્ગત ઓગસ્ટ મહિનામાં સૌપ્રથમ હજારો લોકો એકત્રિત થઈ કલેક્ટરશ્રીને અમરેલીથી જૂનાગઢ બ્રોડગેજ માટે રજૂઆત કરવામાં આવી। ત્યારબાદ વેપારીઓ દ્વારા પ્રધાનમંત્રીને પત્ર, વેપારી આગેવાનો દ્વારા રજૂઆત, વિવિધ સામાજિક સંસ્થાઓ, જ્ઞાતિ મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી। શહેરમાં નવતર પ્રયોગ કરતા સંતો, ક્રાંતિવીરો, મહાપુરુષોની પ્રતિમાને સમાજના પ્રબુદ્ધ અને પ્રતિષ્ઠિત આગેવાનોની ઉપસ્થિતિમાં સહી ઝુંબેશ કરવામાં આવી હતી, જેમાં હજારો નાગરિકોએ સહી કરીને બ્રોડગેજ માંગણીને સમર્થન આપ્યું હતું। અમે મિશન બ્રોડગેજ અમરેલી સમિતિ દ્વારા એક અમરેલીને દિવાળીની અમૂલ્ય ભેટ મળી છે। એ અનુસંધાને ડૉક્ટર જીવરાજ મહેતા ચોકમાં ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવાનો કાર્યક્રમ રાખેલ છે। આપણે જાણીએ છીએ કે છેલ્લા 25-30 વર્ષથી અમરેલી છે એ બ્રોડગેજ માંગી રહી હતી, અને જે સત્તાધીશો સત્તા પર રહ્યા, લોકસભામાં જે સભ્યો ગયા, એ બધાએ પોતપોતાની રીતે મહેનત કરી છે, પરંતુ એનકેન પ્રકારે અમરેલીને બ્રોડગેજ મળતી નહોતી। એટલા માટે છેલ્લા 3-3.5 મહિનાથી સોશિયલ મીડિયામાં ચાલેલી એક મુહિમને અમે લોકોએ મિશન બ્રોડગેજ સમિતિ બનાવી અને મેદાન ઉપર લાવ્યા હતા, લોકોને જાગૃત કર્યા હતા, લોકોને એકત્ર કર્યા, અને એ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો આપ્યા। એમાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું, વેપારીઓ દ્વારા પત્રો લખાવ્યા, જાહેર જનતાએ પત્રો લખ્યા, પ્રધાનમંત્રીશ્રીને પત્ર લેખન કરાયું। ત્યારબાદ પ્રતિષ્ઠિત આગેવાનો દ્વારા સહી ઝુંબેશ નાગરિકોએ, અમરેલીના નગરજનોએ હજારોની સંખ્યામાં 9 જગ્યાએ સહી ઝુંબેશ કરી, અને છેલ્લે ગાંધી જયંતિ નિમિત્તે 22 લોકોએ પ્રતિક ઉપવાસ કર્યા, અને આવી રીતે અલગ અલગ માધ્યમોથી લોકોને જાગૃત કરવા પ્રયાસ કર્યો, અને છેલ્લે આ સહી કરેલા જે કાગળ હતા, ડોક્યુમેન્ટ હતા, એ ડીઆરએમ ઓફિસ ભાવનગરને હમણાં તાજેતરમાં જ આપ્યા, અને આજે આ અભિયાન સફળ થયું છે। આપણા લોકપ્રતિનિધિઓ પણ આ મામલે જે રજૂઆત કરી છે, જાગૃત લોકોએ પણ રજૂઆત કરી, અગાઉ પણ જે લોકોએ આ મુદ્દે ચળવળ કરી, એ બધાની જીત થઈ છે, લોકોની જીત થઈ છે, અને આજે 11 તારીખનો લેટર મેલ દ્વારા એ રેલવે બોર્ડ દ્વારા મંજૂરી મળ્યાનો અમરેલીથી ખીજડીયા સુધીની 17 કિલોમીટરની અને ખાસી મોટી રકમ આ માટે ફાળવવામાં આવી છે, અને અમરેલીને બ્રોડગેજ રેલવે લાઇન મળ્યાનો લેખિતમાં મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે। એટલે તમામ સમિતિ અને અમરેલીનો દ્વારા અમરેલીના નગરજનો વતી આ વર્ષો જૂની લાગણીવાળી માગણી સંતોષાઈ છે। એટલા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી, આપણા બેન શ્રી રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, આપણા કેન્દ્રીય મંત્રી જેમણે આ મુદ્દે આપણી ભલામણ કરી હતી એવા પરસોત્તમ રૂપાલાજી, અને આ મુદ્દે સતત લોકસભામાં જેમણે અવાજ ઉઠાવ્યો છે એવા સાંસદ નારાયણભાઈ કાછડિયાનો અમે સમિતિ વતી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ, ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ, અને વહેલી તકે આ કામ શરૂ થાય અને વ્યવસ્થિત કામ ચાલે, અને અમરેલી જનોને વહેલી તકે બ્રોડગેજ રેલવે લાઇન મળે એ માટે અમારી આજે માંગ પૂરી થઈ છે।
ડોક્ટર પટેલ્સ ક્લિનિકના ડોક્ટર રીપલ પટેલ અને ડોક્ટર ઈશાન પટેલ તરફથી દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામના.